ઉત્તર ગુજરાત જ્યાં લકી ડ્રોના કિંગ અશોક માળી સહિત 3 શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી છે। 6 દિવસ પહેલા થરાદ પોલીસ મથકે ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। અશોક માળી સહિત 3 શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી અશોક માળીને ઝડપી પાડ્યો અને તેની તપાસ શરૂ કરી છે। પ્રથમ ડ્રો ડેડવાની સુમારપુરી ગૌશાળામાં યોજાયો હતો, જે અંતર્ગત અશોક માળીની પૂછપરછ હાથ ધરાઈ। જો કે અશોક માળીની અટકાયત બાદ લકી ડ્રોનું ગેરકાયદેસર આયોજન કરતા આયોજકો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। આ જ અશોક માળી છે જે આટલા દિવસથી ભાગતો ફરતો હતો પોલીસના હાથેથી। લકી ડ્રો અત્યાર સુધીમાં તેણે 2 યોજ્યા છે। ત્રીજો લકી ડ્રો 8મી ફેબ્રુઆરી યોજવાની તેણે જાહેરાત કરી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, કઈ રીતે ક્યાંથી અશોક માળીને ઝડપી પાડવામાં આવ્યો છે? આ કેસને લઈને શું વધુ નવી માહિતી બહાર આવી છે? મહત્વની વાત છે કે લકી ડ્રોના કિંગ અશોક માળી સહિત 3 શખ્સોની પોલીસે હાલ તો અટકાયત કરી છે। જોકે 6 દિવસ પહેલા થરાદ પોલીસ મથકે ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ અશોક માળી વિરુદ્ધ આ ગુનો દાખલ થયો હતો। જોકે પોલીસને બાતમીના આધારે ધાનેરા અને રાજસ્થાનની વચ્ચેથી આ આરોપી અશોક માળીને પોલીસે ઝડપ્યો છે। જોકે થરાદ પોલીસે આ સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। જોકે પ્રથમ ડ્રો ડેડવાની જે સુમારપુરી ગૌશાળા છે ત્યાં આયોજન થયું હતું, જેના આધારે જ પોલીસે અશોક માળીની હાલ તો પૂછપરછ હાથ ધરી છે। ખાસ કરીને અશોક માળીની અટકાયત થતા અન્ય જે લકી ડ્રોના ગેરકાયદેસર આયોજન કરતા હતા તે આયોજકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે જે લકી ડ્રોનો કિંગ કહેવાતો અશોક માળીની પૂછપરછ પણ હાથ ધરી છે। આભાર વસંત, આપનો તમામ માહિતી બદલ।